વસીમ નાઈમ આતંકવાદી બંધુની તપાસ અર્થે NIAની ટીમના ભાવનગરમાં ધામા. ભાવનગરમાંથી થોડા સમય પહેલા પ્રભુદાસ તળાવના ફ્લેટમાંથી નઈમને ઝડપી લેવામાં આવ્યો હતો અને તેના ભાઈ વસીમને રાજકોટથી ATSની ટીમે ઝડપ્યો હતો, જેની તપાસ ATS પાસેથી નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીના અધિકારીઓને સોંપવામાં આવતા IPS અધિકારી, સરકારી વકીલ અને NIAની ટીમે મોટી તળાવ, રૂપમ અને પ્રભુદાસ તળાવમાં આવેલ નઈમના ફ્લેટ ખાતે તપાસનો ધમધમાટ શરૂ કરતા ફરી સમગ્ર શહેરમાં શું થયુંનો ગણગણાટ થયો હતો. બાર રાખવાની જે આતંકવાદી પ્રવૃત્તિ સાથે નઈમ અને વસીમ જે જોડાયા હતા પ્રભુદાસ તળાવના જે પાછળના ફ્લેટમાં, એની તપાસ પ્રથમ ATS પાસે હતી. ત્યાર પછી એવા ઠોસ પુરાવા મળતા કે જેના આતંકવાદીઓ સાથે વાટાઘાટ છે, જેને લઈ અને ANI દ્વારા અત્યારે તપાસ કરવામાં આવી રહી છે, જેમાં 3 IPS અધિકારીઓ અત્યારે ભાવનગરમાં એની ટીમ સાથે આવ્યા છે. અને પ્રથમ એણે મોટી તળાવ વિસ્તારની અંદર આવેલ ખાડા ઉપર તપાસ કરીને ત્યારબાદ અત્યારે ફરી વખત પ્રભુદાસ તળાવના ફ્લેટ ઉપર તપાસ કરી રહ્યા છે, જેની અંદર 2 IPS લેડીઝ અધિકારી છે અને 1 જેન્ટ્સ IPS અધિકારી છે. તમામ વસ્તુઓની ચકાસણી કરવામાં આવી છે કે કેવી રીતે અહીંથી ક્યાંથી કઈ વસ્તુ કરવામાં આવી છે અને શું પ્લાનિંગ હતું. કેમેરામેન વિશાલ રાઠોડ સાથે કશ્યપ અજવાણી.